ધોળકા શહેરમાં ઉભરાતી ગટરો, ગંદકી, દૂષિત પાણી અને રોડ રસ્તાએ ભારે સમસ્યા જોવા મળી છે। સ્થાનિક નાગરિકો વારંવાર રજૂઆતો કરતા રહ્યા, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલને। ધોળકા શહેરના ભાગલપુરમાં ચેલા સિંગલ ખાનનાપરા મદ્રાસા પાસેના વિસ્તારમાં ઉભરાતી ગટરો, રોડ રસ્તાઓની ખરાબ હાલત જોવા મળી છે, જેને લઈને ધોળકા શહેરના લોકો તોબા પોકારી ગયા છે। ધોળકામાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના મત વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। આમ આદમી પાર્ટીમાંથી આજે ધોળકાની અંદર ચારે બાજુ ગંદકી જોવા મળી રહી છે, તૂટેલા રોડ રસ્તા છે। તે બાબતે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને ધારાસભ્યશ્રીને વધારેમાં વધારે વિનંતી કરીએ છીએ કે તમે ધોળકાની વારે આવો અને ધોળકાના ચીફ ઓફિસરશ્રી અને ધોળકા નગરપાલિકાના પ્રમુખશ્રી એને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે ધોળકાની જનતાની મૂળ સમસ્યા જુઓ કે ધોળકાની જનતાને કઈ મોટી બિલ્ડિંગો નથી જોતી। ધોળકાની જનતાને માત્ર ને માત્ર પોતાની જરૂરિયાતો જોઈએ છે। હું છેલ્લા 3 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, સતત પાણી ગટરનું આયા કરે છે અને અમારા ઘરના આગળ બધું જામ થઈ ગયું છે અને આનું કોઈ નિકાલકરણ આવતું નથી। આગળથી બધું ગટર આમ જોઈ શકો છો તમે, બધું આગળથી જામ થઈ જાય છે, બરાબર। અમે 3-4 વાર કેટલી વાર બધા કાઉન્સિલર ને મ્યુનિસિપાલિટીમાં બધું કહેવા છે, બધા ખાલી ઝાંસા આપીને બધા જતા છે, હા થઈ જશે પણ કોઈ કામ થતું નથી। પણ આ વસ્તી સુધરતી જ ને, પાણી ને ગંદકી તો ચાલુ જ રહે છે। અમે તો કેટલા ટાઈમ થી પણ કોઈ અમારું સાંભળતું નથી। અમે બધાને કઈ આવતા જતા સાહેબો નીકળે છે, બધા મોટા લોકો નીકળે છે, બધા અમને જ બોલે છે તમને આદત પડી ગઈ છે આવામ રહેવાની, પણ અમારું કોઈ સાંભળતું નથી। તમે બધાને પૂછો આ તકલીફ કેટલા વર્ષથી છે, અમે સેન કરીએ છીએ, અમને એમ કે છે કે તમને આદત પડી ગઈ છે, પણ હવે અમે જઈએ કઈ કોણ સાંભળે અમારું? અમારું ગટર બાજુ નકડી ગંદકી થાય, નડી બાસ મારે, પછી છોકરા બીમાર પડે, આવું કોઈ હામ સાહેબ ને કે કોઈ હામ તો જોતા નહીં। આ નકડી ગંદકી નાડું પાણી આડું જાય સાહેબ ને કઈ। કયો વિસ્તાર છે? આ ભગલપુર ગાયત્રી में। ધોળકા નગરપાલિકાના વહીવટી તંત્ર અને પ્રમુખની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે, કારણ કે શહેરમાં વિકાસના નામે મીંડું દેખાઈ રહ્યું છે। સ્થાનિકોના મતે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખની કામગીરી નકામી સાબિત થઈ રહી છે। આ વિસ્તારમાં ગંદકીના ઢગલા, કચરાના મેનેજમેન્ટનો અભાવ અને રસ્તાઓની બિસ્માર હાલતે વાતની સાબિતી આપે છે કે ધોળકા વિકાસથી વંચિત છે। સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। નગરપાલિકા તંત્ર તાત્કાલિક અસરથી આ ગંભીર સમસ્યાઓ પર ધ્યાન આપે અને ધોળકાને ગંદકીમાંથી મુક્ત કરીને વિકાસની દિશામાં આગળ ધપાવે તેવી માંગ પ્રબળ બની છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।